છતાં એનું નિરાકરણ ન આવ્યું એટલે આ મરનાર વ્યક્તિને એમ લાગ્યું કે આનું ન આવ્યું તો મારું શું આવશે, તો હું મરી જાઉં. જો આનું નિરાકરણ આવી ગયું હોત તો આ માણસ મરે જ નહીં. આશા રહે તેને ન્યાય ઉપર. આનું નિરાકરણ 5 વર્ષથી ન આવ્યું એટલે આ ભાઈના બાપાનો દીકરો આત્મહત્યા રસ્તા બાબતે કરી ગયો. હવે હાલનો પ્રશ્ન શું છે, તમે મને એમ કહો છો કે આમણે કોઈ અરજી નથી આપી, આ મૃતક વ્યક્તિએ. ધારો કે અરજી આપી દઈએ, તમે શું કરશો? અને એમાં અરજી શું હોય, હવે તો સુવો મોટો હોય ને, માણસ મરી ગયો, એનું ડાઈંગ ડિક્લેરેશન છે, કે હું ફલાણા મુદ્દાના કારણે ફલાણા માણસના ત્રાસથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂનું નિવેદન હશે, કદાચ દવાખાનામાં જો એનું શ્વાસ રહ્યા હશે તો એ એમ કહે છે કે હું રસ્તાના કારણે મરી ગયો, તો તમારી કોઈ સુવો મોટો કામ કરવાની ફરજમાં આવે કે ન આવે? જી સર, એ મુદ્દો એ ધ્યાને લઈ અને એ કેસમાં અને આ કેસમાં જે પણ સ્થળ તપાસ કરી અને જે પણ મામકોટ મુજબની આગળની કાર્યવાહી કરવાની. ક્યારે કરશો અંદાજે? આ 1 વીકની અંદર આ બંને કેસ 1 વીકમાં મરી જશે, દવા પી જશે. પોતે હું આ જાહેરમાં વાત થાય છે, તમારું નામ લખી. તમે 2022ના હુકમનો અમલ કરવા માટે હજુ 1 અઠવાડિયું જોશે સાહેબ. 2026 થઈ ગયો. અને સાંભળો મારી વાત, સાંભળો. અહીં લાવો. મામલતદાર વડિયાએ હુકમ કર્યો કે આ ભાઈ સાચો છે. સાંભળજો. સામેવાળા માણસો પ્રાંતમાં ગયા, પ્રાંતે સહી કરી દીધી 2022માં, આ ભાઈ સાચો છે, સામેવાળા ખોટા. એની ઉપર કોઈ અપીલ નથી થઈ. એટલે કાયદો એમ કહે છે કે જે હુકમ ઉપર અપીલ ન થાય એ હુકમ આખરી ગણાય. આ માણસ આખરી હુકમ લઈને 2022થી ખિસ્સામાં લઈને ફરે છે. 22, 23, 24, 25, 26 5 વર્ષથી તો આ બચારો હુકમ લઈને ફરે છે. અને આને રેલવેના પાટા ઉપર ચડવાનું પછી ઉતરવાનું, પાછું ચડવાનું પાછું ઉતરવાનું, પાટામાં કપાઈ જશે તો નહીં સર. આ હવે જે તમે તમારી જે કઈ રજૂઆત હોય કયો સાહેબ. ના બીજા નો બોલે કોઈ. તમે એક જ બોલો. મારે જેટલી જોખમ ન ફેરે કે સાહેબ તમે જાણો ને, તમને એમ થાય કે ઉપર સીધા પુલ હેઠળ જાય ને માથું પાડી ના દવા તો પી જાય સાહેબ. નહીં થાય તમે જાહેરમાં કહી દો મીડિયા અમે, જો 2 દિન કામ નહીં થાય તો તમારે અમારો માણસ 4 વર્ષથી હેરાન થાય અને કેટલું અધરથી ઉતરી છે તમે હાલો જોવા. કોઈ અમારું કોઈ સ્વીકાર્યું જ નથી અત્યાર સુધી. કોઈ અમારું કોઈ નથી સ્વીકાર્યું. આ છે ને અમારા દેશ છે. આ કેટલા વર્ષથી એની કડ હોત ભાંગી ગઈ જો પડ્યા છે. પાટેથી પડ્યા. હા લઈ વેપાર હોવે છે. અને નેચરલ વાત અને કોઈ વાત અમે ભાજપના નેતા છે ને અમરેલી જિલ્લાના લગભગ ને અમારી જાહેરાત છે 4 વર્ષથી હશે. કેમ ખબર નથી લેતા કોઈ? આ 4 વર્ષથી અમે કોકના ખેતરમાં દાખલા કરીને અમે હાલી છી. અમારા ખેડૂને શું બીજું સમજવાનું છે? બીજા લોકોના ખેતરમાં થઈને કમ્પલ્શન કરે છે કે તમે અમારા ખેતરનું કામ કરી દો તો તમને હાલવા દઈએ. સાહેબ આ અમાનવતાની હદ થઈ ગઈ. આમનો ખેતર તો હું મારા ઘરના માણસ કઈ ના શકું. હું ગમે એટલું માણસ છે ને બોલે અટાણ સુધી મને બોલવા જ નથી દીધી કે હું તો અટાણ ભાઠો જ ફેરવી લઉં એમ છું. અમને હદ થઈ ગઈ છે સાહેબ. એમનું શું કહેવાનું છે? એમના રેગ્યુલર રસ્તા પર એમને ચાલવા નથી દેતા, એટલે કોઈ XYZ રસ્તે ચાલે છે ને એ લોકો એને ફરજ પાડે છે કે અમારા ખેતરનું કામ કરીશ તો જ અમારા માલવા દઈશું. સાહેબ આ લાચારીની હદ કહેવાય, અમાનવી કૃત્ય છે. કોઈની લાચારી ઉપર કમ્પલ્શન કરો કે તું તારે મારા ખેતરમાં જ હાલવું હોય તો મારા ખેતરનું મફત કામ કરો, એટલે સાહેબ અમાનવીતા કહેવાય, ક્રૂરતા કહેવાય. ના વાંધો નહીં. આ જે હુકમ છે એનો અભ્યાસ કરી લઉં છું અને સ્થળ તપાસ કરી. સ્થળ તપાસ સાહેબ તમારે નથી કરવાની, 3 મામલતદાર કરી. બધું થઈ ગયું. તમારે જેસીબી લઈને જવાનું. તમારે મામલતદારે હુકમ કર્યો. સરકારના પ્રેશરથી ત્યાં કોઈ તમને સપોર્ટ ન મળે તો કે અમે અમારા કાર્યકર્તા મોકલજો, તમારે પોલીસ ન હોય તો અમે મોકલજો. બાકી 24 કલાકમાં આને નિરાકરણ આપો. કે જે પણ હશે કાંઈ નહીં, અમે તમારી વાત ઉપર તમે જાહેરમાં બોલ્યા છો તો વિશ્વાસ રાખીએ. ઓથોરિટીના માણસ છો એટલે અમારી ફરજ છે ભરોસો રાખીએ. દવા તમારે પી જ જેવી પડશે જો આ સાહેબ કામ નહીં કરે તો, કેમ કે આપણે બધા હવે શું કરવાનું? એક વસ્તુ ખોટી છે. પણ આ થઈ ગયું ને સાહેબ. આ શું કામ થયું ખબર છે? આ એમનો છોકરો છે. ક્લિયરલી આ છોકરાએ એના પપ્પાએ આને એમ કીધું કે બટા આપણા ભાઈનું કાંઈ 5 વર્ષ નિવેડો નથી આવતો તો આપણે મામલતદાર પાસે જઈને શું કરી લેવાના? આ જ મુદ્દા પર દવા પીધી છે. આ ભાઈનો નિરાકરણ આવી ગયો તો આ ભાઈ દવા ન પીવે. દવા પીવાનો મુદ્દો જ એ છે કે ફાઇલો છે, થપ્પા કાગળોના છે, રસ્તો નીકળતો નથી, તો હવે મારે અરજી નથી કરવી, હું મરી જાઉં. અને અહીંયા કોક તમારે આ મામલતદાર ઓફિસનો વહીવટ કરે કોણ છે ભાઈ? હું નામ લીધું સ્ટેશનરી શું કરે છે? એ શું કરે છે? એની થોડી કેમ હતી કે એ લોકો એને સપોર્ટ કરતા. અમે કદાચ એવું બધું હાલે જાણવી નથી. એવું કોઈ વસ્તુ છે નહીં સાહેબ. વાંધો નહીં, માણસની મોત થઈ ગયા પછી હવે સંવેદના બતાવવાની વાત છે. નહીં એ આ વસ્તુ નહીં ધ્યાનમાં રાખશું. અને પેલું જે છે
કેટલા દિવસ લાગશે અંદાજે? સર આ સ્થળ તપાસ એકવાર કરી લો. કાંઈ વાંધો નહીં, કાલે કરશો. પ્રાયોરિટી લઈ લો ને, મૃત્યુનો કેસ છે. હા ભાઈ, જો હતાશ છે, જગ જાહેરી કેસ હું દવા પી જશે, જગ જાહેર મીડિયા સામે. જી જી. કાલે કંઈક કરશે તો નામ તમારું આવશે. ના ના, એ જગ જાહેર કે છે. રોવે છે. જે કાયદાકીય રીતના થતું હશે એની સાહેબ, કાયદો હું નથી જાણતો. સ્થળ તપાસ કરી હુકમ છે પછી તો અમલવારી કરવાની. કાંઈ નહીં, હાલો હવે તમારી ઉપર વિશ્વાસ રાખીએ કે આવનારા 2 દિવસમાં તમે કંઈક આનો રસ્તો કરશો. જી. અમે આશા રાખીએ છીએ. આ ભાઈ મરી જાય પહેલા કંઈક ના ના કરજો. ના, એ વસ્તુ પેલી ના કરવી જોઈએ. સાહેબ, આ તો બેસણા બેઠા છે આપણે. જી જી જી. બેસણું ક્યારે થયું? એટલે કાંઈ વાંધો નહીં. હવે આપણે આને તમે કાલ સાહેબ પાસે પરમ દિવસે જાજો. આ બધી ફાઇલ અરજી તમે આપી, આ તો છે જ તમારી, આ તો ઇન્વર્ટ તમારી જ સહી છે ને, તો કોઈ વાંધો નથી. હાલો, એ તો આપી દો પાછું. તમે 100 ની અરજી હોતી આપેલી જો 1/6 તમને આપેલી છે એટલે આજ કઈ થઈ 16/6 થઈ. તો તમે 16 સ્થળ તપાસ દિવસમાં આપણે તમારી સ્થળ તપાસ તમારી નીતિ ને નિયત હોય તો તમે સ્થળ તપાસ ન કર્યો હોય, તમારી નિયત હોય ના જોવડાવી એક છે તમને બરાબર. આપેલી. હા, આ તો મારા ધ્યાનમાં નથી. 1/6/26 જૂની નથી. 1 મિનિટ ઉભા રહો. 1/6/26 આમણે અરજી આપી, એની ઉપર તમે પગલા લીધો તોય આ ભાઈ નો મરે. આ 2 દી પહેલાની જ વાત છે, 3 દી પહેલા જ છે. એટલે 1/6 અરજી આપી, 5/6 પગલા લીધા હોત તો આ ભાઈ જીવતા હોત, તો આ મોતના કારણ. મેં આખી અમરેલી જિલ્લામાં મારા 4 વર્ષથી સાહેબ, આ 1/6 એક તમે રોટલો અરજી 11 આપી. વાગે ખાય અને કે ભાઈ અમરેલીનો ધક્કો ખાય આવા 6 વાગે હુકમ આવે. કરો. અમે વાજે નીંદર નથી અમલ કરતા. થયો હોત તો ઓલો ભાઈ 4 જીવતો હોત. વર્ષથી અમારે એક દારૂ છે. તમે નહોતો સાહેબ અરજી હું દઈ ગયો. કેમ નહીં? આ સહી તો તમારા સ્ટાફની જ હશે ને, કોઈ આ ભણેલ માણસની સહી છે, ઇન્વર્ડ હશે. ભાજપના નેતા. તો આ 16 દિવસ તો બીજા થઈ ગયા. સ્થળ તપાસ કરી અને આમાં જે પણ માણસને કઈ હેરાન ન લેવાનું હશે એ લઈ અને સાહેબ સ્થળ તપાસ કાંડમાં કાંઈ વાંધો નહીં. હવે એક વખત એને કરી લેવા દો. એ તમારે જે આપણે સાહેબ આશા એવી રાખી કે 2 દિવસમાં કરશો. 2 દી કરો. રિક્વેસ્ટ છે. શનિવાર સુધીમાં નિકાલ કરવો. ટ્યુઝડે છે ને આજે. 2 દી કરી દો ને સાહેબ, રિક્વેસ્ટ એના જીવનો સવાલ. આ દવા પી જાય જવાબદારી તમારી. ના, ના, ભાઈ, હમણાં હું તમને એક અરજી લખી દઉં, તમે સાહેબની સહી કરાવો કે ભાઈ મારે મરી જાવ મંજૂરી આપો. આવું થોડું હાલે. કેવી વાત કરો છો તમે? જી સર, સ્થળ તપાસ કરી અને જે સાહેબ જ્યાં સરકારી જગ્યા 22 નો 26 લગીન નો થયું તો આમાં 6 ચાલો હવે દિવસ આને કાઢવા જોઈએ. કાંઈ વાંધો નહીં. આપણે આશા રાખીએ. તમારા 4 દી કીધા, મેં 2 દી કીધા, 3 દી રાખીએ આપણે. હું 3 દિવસ પછી જો આ થઈ જાય તો તમારો આભાર માનવા આવીશ, નહીં થઈ જાય તો અમે બધા તમારા પાસે રજૂઆત કરવા આવશું. 2 માંથી એક જ કાર્યક્રમ રહેશે આપણો. કાબિયાણું કરવાનું કરવાનું કાબિયાણું ના, 3 કરવાનું દી રજૂઆત ખમવાનું કરવાની છે, 3 દી કાબિયાણું ખમવાનું કરવાનું. છે. બરાબર, કાંઈ વાંધો નહીં. સાહેબ આવ્યા એ બદલ આપણે બધા સાહેબનો આભાર.